બાળકો, આપણે જે રોજ આ પંચતંત્રની વાર્તાઓ સાંભળીએ છીએ એ વાર્તાઓની શરૂઆત કોણે કરી એની પણ એક વાર્તા છે. તો આજે આપણે કઈ રીતે પંચતંત્રની વાર્તાઓની શરૂઆત થઈ એ વાર્તા સાંભળીએ. ઘણા વર્ષો પહેલા મગધની રાજધાની પાટલીપુત્ર પર સત્યવ્રત નામે રાજા રાજ્ય કરતા હતા. રાજા ખૂબ દયાળુ, પ્રેમાળ, સત્યપ્રેમી અને પરાક્રમી હતું. એના રાજ્યમાં ખૂબ સુખ શાંતિ હતી. બધા સંપીને રહેતા હતા. એના દરબારમાં વિદ્વાનો અને કલાકારોનું સન્માન થતું હતું. દેશ વિદેશથી વિદ્વાનો અને કલાકારો રાજાના દરબારને શોભાવતા હતા. આ સત્યવ્રત રાજાને 3 પુત્રો હતા, એટલે કે 3 રાજકુમાર હતા. ત્રણેય રાજકુમારો રંગે રૂપે ગોરા, સુંદર અને હોશિયાર હતા. પરંતુ રાજા રાણીના અતિશય લાડને કારણે તેઓ બગડી ગયા હતા અને આના કારણે રાજાને તેમના ભવિષ્યની ચિંતા ખૂબ જ સતાવતી હતી. તેમને થતું હતું કે મારા પછી મારું આ રાજ્ય કોણ સંભાળશે. રાજાએ આ રાજકુમારોને ભણવા માટે કેટલાય વિદ્વાનોને રોક્યા, કેટલાય આશ્રમોમાં રાજકુમારોને મોકલ્યા, પરંતુ રાજકુમારો ક્યાંય પણ સુધર્યા નહીં. તેઓ પોતાના શિક્ષકોને, વિદ્વાનોને, જે કોઈ એમને ભણાવવાની પ્રયત્ન કરે એને ખૂબ જ કનડગત કરે, હેરાન કરે અને ભગાડી મૂકે. આખો દિવસ પ્રજાજનોને કંઈક ને કંઈક રીતે હેરાન પરેશાન કરતા. પ્રજાજનો રાજાના ઉદાર સ્વભાવને કારણે કુંવરોની આ કનડગત સહન કરી લેતા અને કોઈ રાજાને ફરિયાદ કરતું નહીં કે રાજકુમારો અમને હેરાન કરે છે. રાજાના પોતાના ગુપ્તચરો મારફત ત્રણેય રાજકુમારોની બધી માહિતી મળતી હતી. કુંવરોની હરકતો જાણી રાજાને ખૂબ દુઃખ થતું. હવે એક દિવસ રાજાએ પોતાના રાજ દરબારમાં આ ચિંતા વિદ્વાનો અને પંડિતો સામે રજૂ કરી કે ભાઈ કોઈ રાજકુમારોને વિદ્યા આપવા માટે તૈયાર થાવ કે જે લોકો રાજકુમારોને બધી જ રીતે હોશિયાર બનાવે, ભણાવે અને સમગ્ર વિદ્યા આપે. હવે આખા દરબારમાંથી બધા નીચા મોઢા કરીને બેસી ગયા. બધાને રાજકુમારોના પરાક્રમની, રાજકુમારોના સ્વભાવની ખબર હતી, એટલે કોઈ તૈયાર થયું નહીં અને બધા ચૂપચાપ બેસી રહ્યા. દરબારમાં આવી શાંતિ જોઈ રાજા તો નિરાશ થઈ ગયા. એમણે કહ્યું, અરે રે રે રે, મારા દરબારમાં કોઈ પણ એવો વિદ્વાન નથી, કોઈ એવું હોશિયાર નથી કે જે મારા કુંવરોને વિદ્યા આપી શકે. હવે આ તો વિદ્વાનો અને પંડિતોની ઇજ્જતનો સવાલ આવી ગયો. હવે દરબારના એક ખૂણામાં બેઠેલા પંડિત વિષ્ણુ શર્માએ હાથ ઊંચો કર્યો. તેને રાજા ઉપર દયા આવી. તેઓ પણ રાજકુમારોના તોફાન વિશે જાણતા હતા. એમ છતાંય રાજા માટે, પોતાના રાજ્ય માટે અને ભવિષ્યની પ્રજા માટે તેઓએ આ બીડું ઝડપી લીધું. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને વિદ્યા આપવા માટે તૈયાર થઈ ગયા અને કુંવરોને લઈ રાજમહેલની બદલે કોઈ એકાંત સ્થળે જવાનું નક્કી કર્યું અને કુંવરોને પોતાની સાથે લઈ ગયા. રાજકુમારોને પંડિત વિષ્ણુ શર્મા સાથે જવું ન હતું, છતાં પણ પિતાજીની આજ્ઞા થઈ એટલે એ લોકો વિષ્ણુ શર્મા સાથે ગયા. પંડિત વિષ્ણુ શર્માએ કુંવરોને ભણવા બેસાડ્યા, પરંતુ કુંવરોએ તો પંડિત વિષ્ણુ શર્માને સ્પષ્ટ કહી દીધું, અમને ભણવાનું સહેજ પણ ગમતું નથી. અમને તો આ નવા સ્થળે ફરવાની રજા આપો. પંડિત વિષ્ણુ શર્માએ કહ્યું, રાજકુમારો, મને ખબર છે તમને ભણવાનું ગમતું નથી અને હું તમને ભણાવવાનો પણ નથી, પરંતુ આજથી કરી અને 6 મહિના સુધી હું તમને દરરોજ નવી નવી વાર્તાઓ સંભળાવીશ. તમારે વાર્તા સાંભળવી છે ને? હું તમને પશુ પક્ષીઓની વાર્તાઓ કહેવાનો છું, એ તમે સાંભળશો. વાર્તા, તમને બધાને વાર્તા બહુ ગમે ને? એવી જ રીતે રાજકુમારો પણ વાર્તાનું નામ સાંભળી ખુશ ખુશ થઈ ગયા અને કહ્યું કે હા,
અમને પશુ પક્ષીની વાર્તાઓ સાંભળવી ખૂબ જ ગમે છે. ત્રણેય કુંવરો એકી સાથે બોલી ઉઠ્યા. હવે પંડિત વિષ્ણુ શર્માએ રાજકુમારોને સમજાવ્યું, રાજકુમારો, હું તમને દરરોજ જાત જાતની વાર્તાઓ કહીશ. એ વાર્તાઓ તમારે યાદ રાખવાની, બીજે દિવસે ફરી મને કહેવાની, અને આખી એ વાર્તામાંથી તમે શું શીખ્યા એની ચર્ચા તમારે કરવાની. અને જીવનમાં ક્યારેય પણ જ્યારે પણ જે પ્રસંગો બનતા હોય ત્યારે તમારે આ વાર્તાઓમાંથી મળેલા બોધ છે એ યાદ રાખવાના અને તમારું વર્તન એ મુજબનું કરવાનું. રાજકુમારો તો તૈયાર થઈ ગયા. એમને થયું કે વાહ, સરસ, અમારે તો ભણવાનું નથી અને વાર્તા સાંભળવાની છે. પંડિત વિષ્ણુ શર્મા ખરેખર વિદ્વાન હતા. એમણે જીવન મૂલ્યોના જે સિદ્ધાંતો બાળકોને શીખવવાની જરૂર હતી, રાજકુમારોને શીખવવાની જરૂર હતી, એ બધા જ સિદ્ધાંતોને દરરોજની નવી નવી વાર્તાઓમાં વણી લીધા અને દરરોજ રાજકુમારોને વાર્તા કહેવાની શરૂ કરી. અને આ રીતે રાજકુમારો માટે વિદ્યા અભ્યાસ કરવાની શરૂઆત કરી. તો આપણે જે રોજ નવી નવી પંચતંત્રની વાર્તાઓ સાંભળીએ છીએ ને, આ હતી એ વાર્તાઓ પાછળની સાચી વાર્તા. અસ્તુ.